તો આજે આપણે સ્ટાર્ટ કરશું અનધર ટોપિક, એનું નામ છે ડીવીટી. ડીવીટી એટલે ડીપ વેન થ્રોમ્બોસિસ, બરોબર. હવે આપણે સૌથી પહેલા ડેફિનેશનની વાત કરીએ. સો ધેર ઇઝ એ ફોર્મેશન ઓફ ધી સેમિકોગ્યુલમ લાઇક સ્ટેટ ઇન ધી ડીપ વેન. ડીપ વેન થ્રોમ્બોસિસ સાથે આપણે બે ઇમ્પોર્ટન્ટ જનરલી કન્ડિશન ડિસ્કસ કરવાની હોય, ધેટ ઇઝ ધી પલ્મોનરી એમ્બોલિઝમ અને ડેફિનેટલી પોસ્ટ થ્રોમ્બોટિક લેગ ઓર ધી પોસ્ટ થ્રોમ્બોટિક લેગ સિન્ડ્રોમ. હવે સૌથી પહેલા થ્રોમ્બોસિસ, ડીપ વેન થ્રોમ્બોસિસ ને સમજવા પહેલા આપણને રુડોલ્ફ વર્ચોસનો ટ્રાયડ આવડવો જોઈએ. વોટ ડુ યુ મીન બાય રુડોલ્ફ વર્ચોસ ટ્રાયડ? જનરલી પેથોલોજીમાં આપણે ભણી કે એન્ડોથેલિયલ ઇન્જરી હોય, સ્ટેસિસ એઝ વેલ એઝ હાઇપરકોગ્યુલર સ્ટેટ, ધેટ ઇઝ એકચ્યુઅલી ફોર્મિંગ યોર વર્ચોસ ટ્રાયડ. હવે ડીપ વેન થ્રોમ્બોસિસમાં સૌથી પહેલા આપણે ડિસ્કસ કરશું કે ભાઈ ઇટિયોલોજી શું હોય. હવે આપણે લોજિકલી વિચારીએ કે પ્રેગ્નન્સી અને કોઈ પણ સર્જરી પછી જનરલી ડીવીટીના ચાન્સીસ વધારે હોય. શું કામ? કેમ કે સર્જરી થયું હોય ધેટ મીન્સ બ્લીડિંગ થવાનું છે, અને બ્લીડિંગ થાય ધેટ મીન્સ કે એને કોમ્પેન્સેટ કરવા માટે આપણી બોડી પ્લેટલેટનું વધારે ને વધારે શું કરશે? એગ્રીગેશન કરાવશે, એડેશન કરાવશે. સો ધેટ મીન્સ ધેર વુડ બી ફોર્મેશન ઓફ ધી થ્રોમ્બસ. તો સર્જરી પછી કે કોઈ પણ મેજર ટ્રોમા પછી કે કોઈ બ્લીડિંગ સ્ટેટ પછી કે ઇવન પ્રેગ્નન્સી એવી એક ફિઝિયોલોજીકલ કન્ડિશન છે જેમાં મેઇનલી આપણને ડીવીટી જોવા મળે. તો વાત કરીએ આપણે રિસ્ક ફેક્ટર્સની. ડેફિનેટલી સૌથી પહેલા આવે એજ, ઓબેસિટી આવે, પછી પોસ્ટ સર્જરી અથવા કોઈ પોસ્ટ ટ્રોમા આવી શકે, પ્રેગ્નન્સી આવી શકે, હાઈ ડોઝ ઇસ્ટ્રોજન થેરાપી આવી શકે, પ્યુબેરિયમ આવી શકે, થ્રોમ્બોફિલિયા જેવા ડિસઓર્ડર્સ આવી શકે. તો આ બધી એની બેઝિક ઇટિયોલોજી છે. ઇવન ઇટ કેન બી એસોસિએટેડ વિથ સમ સિસ્ટમિક ડિઝીઝ, કે ભાઈ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન સાથે એસોસિએટેડ હોઈ શકે, હોમોસિસ્ટિનુરિયા સાથે એસોસિએટેડ હોઈ શકે, બેચેટ ડિઝીઝ સાથે એસોસિએટેડ હોઈ શકે, કે પછી કોઈ બ્લડ અથવા ક્લોટિંગ ડિસઓર્ડર સાથે એસોસિએટેડ હોઈ શકે. હવે થ્રોમ્બોસિસ આઈડિયલી શું કામ નથી થતું? કે ભાઈ આઈડિયલી બ્લડ ફ્લો છે, આઈડિયલી પણ પ્લેટલેટનું એગ્રીગેશન થાય છે, તેમ છતાંય થ્રોમ્બોસિસ શું કામ નથી થતું? તો સૌથી પહેલા આપણે સમજીએ કે આપણી જે એન્ડોથેલિયલ લાઇનિંગ હોય એની જે સરફેસ લેયરમાં કોલેજન હોય, તો ધેટ મીન્સ ધેટ વિલ રિપેલ ધી પ્લેટલેટ્સ. એટલે કે જે બે પ્લેટલેટ છે એ એગ્રીગેટ નહીં કરી શકે, અને બે પ્લેટલેટના એગ્રીગેશન માટે ધેર મસ્ટ બી એક્ટિવેશન ઓફ GP2B3. આપણે GP2B3 ઇનિબિટર્સ દેતા હતા એઝ એન્ટીકોગ્યુલન્ટ. એફસિક્સીમેબ આપણે આપતા હતા, એપ્ટિફિબેટાઇડ આપતા હતા, ટાયરોફિબેન આપતા હતા. તો આ બધી ડ્રગ્સ જે છે એ GP2B3 ને ઇનિબિટ કરે. હવે આ તો ડાયરેક્ટલી ઇનિબિટ કરે છે. હવે GP2B3 એ આઈડિયલી ઇનએક્ટિવેટેડ સ્ટેટમાં હોય, તો એને એક્ટિવેટ કરવા માટે શું જોઈએ? તો કે એડીપી જોઈએ, પ્રોસ્ટાગ્લેન્ડિન્સ જોઈએ. તો ડેફિનેટલી આપણી જે એન્ડોથેલિયમ છે એ એડીપેસ પ્રોડ્યુસ કરશે. હવે બીકોઝ એડીપેસ નામ જ ચેન્જ એમ, ધેટ મીન્સ એડીપી નું બ્રેકડાઉન. તો ધેટ મીન્સ કે એડીપી જે છે એક્ટિવેટ નથી કરી શકતું, અને બીકોઝ ઇટ એક્ટિવેટ નથી કરી શકતું ધેર વુડ બી નો થ્રોમ્બોસિસ. એ સિવાય આપણું જે લીવર જે છે એ ઓલ્સો પ્રોડ્યુસીસ ધી પ્રોટીન સી, પ્રોટીન એસ, એન્ટીથ્રોમ્બિન, અને આ બધા જે પ્રોટીન્સ જે છે ઇવન ફેક્ટર 5 ધેટ એક્ટ એઝ એ એન્ટીથ્રોમ્બોસિસ ઇન નેચર. તો હવે ડેફિનેટલી કોઈ કન્જેનિટલ કન્ડિશન છે, પેશન્ટમાં પ્રોટીન સી ની ડેફિશિયન્સી છે, પ્રોટીન એસ ની ડેફિશિયન્સી છે, એન્ટીથ્રોમ્બિનની ડેફિશિયન્સી છે, અથવા ફેક્ટર 5 જે મોસ્ટ કોમન લીડિક મ્યુટેશન છે, મોસ્ટ કોમન કન્જેનિટલ કન્ડિશન છે, તો આ બધા વાળા પેશન્ટમાં આપણને શું કહેવાય? થ્રોમ્બોસિસ જોવા મળી શકશે. હવે થ્રોમ્બોસિસને ડિસ્કસ કરવા માટે અર્લિયર આપણે જે ડીવીટીને કન્ફર્મ કરવા માટે બે સાઇન કરતા હતા. એક આપણે હોમાન્સ સાઇન કરતા હતા અને એક મોઝિસ સાઇન કરતા હતા. વોટ ડુ યુ મીન બાય મોઝિસ એન્ડ હોમાન્સ સાઇન? તો જનરલી આપણે ફ્લેક્શન કરાવી એટ ધી લેવલ ઓફ ની જોઈન્ટ, અને ડોર્સીફ્લેક્શન કરાવી એટ ધી લેવલ ઓફ ધી યુ કેન સે પ્લાન્ટર, અને એ પછી આપણે જનરલી સ્ક્વિઝન્સ આપણે ફીલ કરીએ. તો જો એમાં આપણને જનરલી જે શું કહેવાય રિસ્ટ્રિક્શન્સ જોવા મળે, ધેટ મીન્સ હોમાનના સાઇન ઇઝ પોઝિટિવ, અને આફ્ટર પિંચિંગ જો તમને પેઇન જોવા મળે ધેટ મીન્સ મોઝિસ સાઇન ઇઝ પોઝિટિવ. જનરલી આપણે મોઝિસ સાઇન ને હોમાન સાઇન કરતા નથી. ઓકે, એ સિવાય આપણે યાદ શું રાખવાનું હોય? બે ટર્મિનોલોજી આવે, ધેટ મીન્સ ધેટ ઇઝ ફ્લેગ્મેસિયા સેરુલા ડોલેન એન્ડ ફ્લેગ્મેસિયા એલ્બા ડોલેન. હવે એલ્બા એટલે વ્હાઇટ. તો આમાં શું થાય? જનરલી થ્રોમ્બોસિસ થાય ઓફ ધી એક્ઝિયલ વેન્સ, અને એના કારણે શું થાય? મિલ્કી લેગ. કેમ કે નામ જ છે એલ્બા, ધેટ મીન્સ વ્હાઇટ. મિલ્ક લેગ પણ કહેવાય આપણે, અથવા વ્હાઇટ લેગ પણ કહેવાય, ધેટ ઇઝ ફ્લેગ્મેસિયા એલ્બા સેરુલિન. અને બીજી બાજુ એક કન્ડિશન છે ધેટ ઇઝ ફ્લેગ્મેસિયા સેરુલા ડોલિન. તો ધેટ ઇઝ કેરેક્ટરાઇઝ બાય ધી બ્લુ લીમ. એકદમ બ્લુઇશ છે, કારણ કે એમાં થ્રોમ્બોસિસ ખાલી એક્ઝિયલ વેન સુધી લિમિટેડ નથી હોતું, અધર જે આપણા જે કોલેટરલ્સ જે ફોર્મ કરતા એનું પણ થ્રોમ્બોસિસ થાય, એન્ડ ધેટ કેન ફર્ધર પ્રિસિપિટ ઇવન ઇનટુ ગેંગ્રીન. હવે આપણે વાત કરશું ઇટિયોલોજી પછી ક્લિનિકલ ફીચર્સની. તો થ્રોમ્બોસિસ વાળા પેશન્ટમાં તમને ક્લિનિકલ ફીચર શું જોવા મળે? તો કે ભાઈ પેઇન જોવા મળે, સ્વેલિંગ જોવા મળે, લિમ્ફેડિમા જોવા મળે. પણ જનરલી લિમ્ફેડિમા જે છે એ પ્રોક્સિમલ અગર કોઈ વિનસ
વેઇન્સ ઇન્વોલ્વ છે જેમ કે ઇલિયક અથવા ફિમોરલ તો તેમાં ઓછું જોવા મળે. નાઉ મોસ્ટ કોમન વેઇન્સ વિચ આર ઇન્વોલ્વ ઇન ધી ડીવીટી ધે આર ધી કાફ વેઇન્સ. પણ મોસ્ટ કોમન વેઇન્સ that are involved in DVT that can lead to pulmonary embolism they are the iliofemoral veins. તો આ બે ક્વેશ્ચન્સ તમારે યાદ રાખવાના હોય. હવે ક્લિનિકલ ફીચર્સ પછી આપણે એક ક્લાસિફિકેશન આવે જે ક્લાસિફિકેશનનું નામ છે that is the Wells classification. તો વેલ્સ ક્લાસિફિકેશન આપણે સમજવું પડે કે વોટ ડુ મીન બાય વેલ્સ ક્લાસિફિકેશન ફોર ડીવીટી. એકચ્યુઅલી જે વેલ્સ ક્લાસિફિકેશન સેટઅપ કર્યું આપણે that is for identifying the nature of DVT કે ભાઈ ડીવીટી જે છે આપણું માઇલ્ડ કેટેગરીમાં છે, ડીવીટી આપણું જે છે એ મોડરેટ કેટેગરીમાં છે કે પછી આપણું ડીવીટી જે છે સિવિયર કેટેગરીમાં છે. તેમાં અમુક સ્કોરિંગ સિસ્ટમ આવે. જનરલી જે આઈવી ડ્રગ એબ્યુસર હોય એમાં 3 હોય, જે અલ્ટરનેટિવ કરતા એમાં -2 હોય. તો એ બધું આપણે જાણવાની જરૂર નથી, આપણને ખાલી કેટેગરીઝ ખબર હોવી જોઈએ કે જો માઇલ્ડ કેટેગરી હોય that means score is ranging from -2 to 0. that means patient have 5% chances that it may develop into the DVT. you can say even up to 17%. જો moderate category હોય that means patient have the 17 to even you can say 53% chances. જેમાં સ્કોર જે છે તમારો રેન્જ થાય from the you can say 0 to the 2 and greater than 2 that is the severe category. તેમાં even more than you can say 50% chances are there that patient can develop the DVT. હવે આપણે વાત કરીએ ઇન્વેસ્ટિગેશન્સની. તો ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ સપોઝ એમ પૂછવામાં આવે કે ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ શું છે ડીવીટીમાં. સો ધેટ ઇઝ નન અધર દેન ધી ડ્યુપ્લેક્સ સ્કેન. ડ્યુપ્લેક્સ સ્કેન જે છે આપણે જનરલી વેરિકોસ વેઇનમાં પણ કરતા હોય. ઇમ્પોર્ટન્ટ થિંગ તમારે શું યાદ રાખવાનું છે કે ડીવીટી કેવા પેશન્ટ્સમાં જનરલી જોવા મળે. તો ઇવન કોઈ પ્રાયર પેશન્ટ છે જેને હિસ્ટ્રી ઓફ ડીવીટી છે એવા પેશન્ટ્સમાં પણ ઇવન પેશન્ટ જેને વેરિકોસ વેઇન છે ધેટ મે ઇવન અંડરગો ધી ડીવીટી અને ઇવન ડીવીટી વાળા પેશન્ટ્સ ધેટ કેન અંડરગો ધી વેરિકોસ વેઇન. મતલબ વાઇસે વર્સા છે કે ભાઈ વેરિકોસ વેઇન વાળા પેશન્ટ ડીવીટીમાં જઈ શકે, ડીવીટી વાળા પેશન્ટ જે છે એ વેરિકોસ વેઇનમાં જઈ શકે. ઓકે, બીજું તમારે શું યાદ રાખવાનું કે ડ્યુપ્લેક્સ સ્કેન ધેટ ઇઝ ધી કોમ્બિનેશન ઓફ કલર ડોપલર પ્લસ બીટા મોડ યુએસજી. એકચ્યુઅલી આ ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ જે આપણે કરી પણ શું આપણે ઇલિયોફિમોરલ માટે કરી શકશું? ના, કેમ કે પ્રોક્સિમલ જે વેઇન્સ છે મેં પહેલા જ વાત કરી ધેટ મે રિઝલ્ટ ઇનટુ પલ્મોનરી એમ્બોલિઝમ. તો એના માટે જનરલી આપણે ડ્યુપ્લેક્સ સ્કેન નથી કરતા, એના માટે જનરલી આપણે MRI કરતા હોય છે. હવે પલ્મોનરી એમ્બોલિઝમ માટે આપણે શું કરશું તો કે CT એન્જિયોગ્રાફી કરાવી શકીએ. એ સિવાય હું તમને વાત કરું કે હવે ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ ડ્યુપ્લેક્સ છે પણ એક્ઝામમાં એક એવો ક્વેશ્ચન આવે વિચ ઇઝ ધી ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેકનિક. ગોલ્ડ સ્ટાન્ડર્ડ જો ટેકનિક પૂછીએ સો ધેટ ઇઝ ધી વિનોગ્રાફી. જો કે આપણે વિનોગ્રાફી કરતા નથી. વિનોગ્રાફી શું કામ નથી કરતા? બીકોઝ ઇટ ઇઝ એન ઇન્વેઝિવ પ્રોસિજર. ઓકે, બીજું તમારે શું યાદ રાખવાનું કે વિનોગ્રાફી ઇટ ઇઝ એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેકનિક અને ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ પૂછે સો ધેટ ઇઝ નન અધર દેન ધી ડ્યુપ્લેક્સ સ્કેનિંગ. હવે આપણે વાત કરશું કે સિમ્ટમ્સ જે તે આપણે ડિસ્કસ કર્યા કે ભાઈ પેઇન છે, સ્વેલિંગ છે, લિમ્ફ એડિમા છે, આ બધા તો જે છે એ લોઅર લિમ્ફ સુધી રિસ્ટ્રિક્ટેડ હશે. પણ સપોઝ કોઈ પેશન્ટને પલ્મોનરી એમ્બોલિઝમ થયું તો એવા પેશન્ટમાં પણ ડિસ્પનિયા જોવા મળશે, સાઇનોસિસ જોવા મળશે, ઇન્ક્રીઝ જેવીપી જોવા મળશે. બરોબર, તો આ બધા જે સિમ્ટમ્સ છે ધેટ મે બી એસોસિએટેડ. ધેટ મીન્સ ધ પેશન્ટ ઇઝ કમિંગ નોટ ઓનલી વિથ ધી ડીવીટી but they are also coming with the complication of the DVT that is the pulmonary embolism. હવે આપણે યાદ શું રાખવાનું કે how do you determine the post thrombotic leg અથવા પોસ્ટ લેગ સિન્ડ્રોમ, થ્રોમ્બોટિક લેગ સિન્ડ્રોમ તમે કેવી રીતે ડિટરમાઇન કરશો? તેમાં જનરલી તમારો 2/3% જે છે લેગનો ધેટ ઇઝ ગેટિંગ થ્રોમ્બોસિસ. મોસ્ટ કોમનલી તમારી જે આપણી ઇલિયોફિમોરલ જે વેઇન છે ઇન્વોલ્વ હોય. એટ્રેક્ટ ટ્રાયલ જનરલી આપણે એના માટે કરતા હોઈએ છીએ. સિમ્ટમ્સ, ઇન્વેસ્ટિગેશન્સ બધું જે છે આપણે ડીવીટી જેવું જ છે. હવે મેનેજમેન્ટ ઓફ ડીવીટી. તો મેનેજમેન્ટ આપણે ડીવીટી નું કેવી રીતે કરશું? ડેફિનેટલી આપણે શું આપશું ડીવીટી માટે? આપણે શું આપશું તો કે એન્ટીકોગ્યુલન્ટ આપશું. હવે એન્ટીકોગ્યુલન્ટ આપશું તો આપણે ડાયરેક્ટલી એન્ટીકોગ્યુલન્ટની વાત કરીએ આપણને એક જ વસ્તુ યાદ આવે ધેટ ઇઝ વાર્ફેરિન. યસ, વાર્ફેરિન આપણે આપીએ પણ ઇનિશિયલ જે 5 ડેઝ છે એમાં વાર્ફેરિન સાથે આપણે લો મોલિક્યુલર વેઇટ હિપેરિન પણ આપવાનું હોય. વાય લો મોલિક્યુલર વેઇટ ઇઝ હિપેરિન ઇઝ કમ્બાઇન્ડ વિથ ધી વાર્ફેરિન ઇનિશિયલ 5 ડેઝ? બીકોઝ આપણે ફાર્માકોલોજીમાં ભણતા કે જે વાર્ફેરિન જે છે એ ખાલી યુ કેન સે વિટામિન કે એન્ટાગોનિસ્ટ નથી. ધેટ ઇઝ ઓલ્સો યુ કેન સે ઇનિબિટિંગ ધી protein C, protein S as well as antithrombin. So that means in the earlier days it may himself result into the thrombosis. એ પોતે થ્રોમ્બોસિસ કરાવી શકે અને સિન્ડ્રોમનું નામ આપણે ભણતા that is the purple toy syndrome. Definitely. તો purple toy syndrome that is one of the you can say complication in the initial therapy of the warfarin. તેના માટે હંમેશા આપણે LMWH that is low molecular weight heparin આપણે કમ્બાઈન કરતા હોય. 5 ડેઝ પછી ડેફિનેટલી તમે વાર્ફેરિન સ્ટાર્ટ કરી શકો. હવે કોઈ પેશન્ટને જો શું કહેવાય કે ક્રોનિક ડીવીટી છે તો ધેટ મીન્સ 3 મંથ સુધી જનરલી આપણે વાર્ફેરિન થેરાપી આપતા હોય છે. પણ ધેટ પેશન્ટ ઇફ કમિંગ with the you can say recurrent episodes of the DVT then lifelong even anticoagulants can be given such as the warfarin.
પ્રેગ્નન્સીમાં ડેફિનેટલી આપણે હેપેરિન આપશું. વાર્ફેરિન ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ. વાય? બીકોઝ વાર્ફેરિન ઇઝ ઓલ્સો એ ટેરાટોજેનિક. વાર્ફેરિન એક ઇન્ટરમીડિયેટ બનાવે જેનું નામ છે ઓસ્ટિયોકેલ્સિન, અને જે આ ઓસ્ટિયોકેલ્સિનના ડિપોઝિશનના કારણે there could be shortening and there can be deformities of the long bones particularly. ઓકે, તો જેના કારણે આપણે વાર્ફેરિન નથી આપતા. હવે આ બધાને તમને એન્ટીડોટ્સ ખબર હોવી જોઈએ કે વાર્ફેરિનના એન્ટીડોટ સપોઝ ટોક્સિસિટી થાય તો વિટામિન કે આપી શકીએ, એ પછી આપણે ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા આપી શકીએ, પ્રોથ્રોમ્બિનના કોન્સન્ટ્રેટ્સ આપી શકીએ, પ્રોટેમાઇન સલ્ફેટ that is the classical antidote of the heparin. હવે વાર્ફેરિન જ્યારે પણ આપણે આપીએ એનું મોનિટરિંગ કરતા હોય, અને એનું આપણે મોનિટરિંગ કેવી રીતે કરીએ? INR દ્વારા, that is ઇન્ટરનેશનલ નોર્મલાઇઝ રેશિયો. તો ઇન્ટરનેશનલ જે નોર્મલાઇઝ રેશિયો છે that is the prothrombin time of the patient upon the control. હવે જો એ 1.4 આવે, so that means the patient can undergo the surgery because there are less chances of the bleeding. જે INR નો ટાર્ગેટ હોય that is 2 to 3. તો 1.4 આપણે ડેટા એક યાદ રાખવાનો હોય છે, that is INR જો 1.4 છે that means the patient is reliable for the surgery because there are lesser chances of the bleeding. પણ if જો patient નું 2.3, 2.4, 2.5 એવું કંઈ આવે that means patient have increased chances of the bleeding, so in such patient surgery cannot be done. હવે બીજી વસ્તુ શું યાદ રાખવાની? એ સિવાય તમે બીજા કયા એન્ટીકોગ્યુલેન્ટ આપી શકો? તો કે એ સિવાય આપણે ઘણા બધા બીજા એન્ટીકોગ્યુલેન્ટ આપી શકીએ, જેમ કે બિવાલિરુડિન આપી શકીએ, એપિક્ઝામેબ આપી શકીએ. એપિક્ઝામેબના તમને એન્ટીડોટ આવડવું જોઈએ. એપિક્ઝામેબનો જે એન્ટીડોટ જનરલી આપણને ફાર્માકોલોજીમાં પૂછે that is the એડિક્ઝેન્ડન્ટ આલ્ફા, અને ઇવન ડેબિગેટ્રાનનો પણ પૂછે that is ઇડારીઝુક્ઝિમેબ. ઓકે, તો આ બધા તમને બેઝિક પોઈન્ટ્સ ખબર હોવી જોઈએ. બસ થ્રોમ્બોલાઇટિક એજન્ટ્સ પણ તમને આવડવા જોઈએ. that can be given as a prophylactic, that can be streptokinase or the urokinase therapy. હવે કોઈ પેશન્ટને સપોઝ મેડિકલ ટ્રીટમેન્ટ નથી કરાવતો, ઇવન આઈવીસી ના ફિલ્ટર્સ આવે, સો આઈવીસી ફિલ્ટર્સ કેન બી ડન. હવે આઈવીસી ના ફિલ્ટર કેવા પેશન્ટમાં દેશું ઓફ ધી ડીવીટી? સપોઝ કોઈ પેશન્ટને કોમ્પ્લિકેશન આવ્યું સચ એઝ ક્રોનિક પલ્મોનરી એમ્બોલિઝમ આવ્યું, જેને મેડિકલ થેરાપી ગીવ અપ કરવી છે, કોઈ પેશન્ટને ઇનએડિક્વેટ થ્રોમ્બોલાઇસિસ થવા માંડ્યું, તો આ બધા કોમ્પ્લિકેશન્સમાં કે આવા કોઈ સિવિયરિટી આવી, તો ધેટ પેશન્ટ યુ કેન ડેફિનેટલી ગો ફોર ધી આઈવીસી ફિલ્ટર. ધી મોસ્ટ કોમન that is the green filter. હવે એક ટર્મિનોલોજી આવે along with the DVT and that is the superficial thrombophlebitis. જનરલી સુપરફિશિયલ થ્રોમ્બોફેબાઇટિસ વિશે પણ ઘણીવાર પૂછતા હોય કે વોટ ડુ યુ મીન બાય સુપરફિશિયલ થ્રોમ્બોફેબાઇટિસ? સુપરફિશિયલ થ્રોમ્બોફેબાઇટિસ એટલે નામ જ છે that is restricted to the superficial veins. ઘણીવાર કેવું હોય કે આપણે આઈવી જ્યારે લેતા હોય તો that patient may undergo the inflammatory reaction and that reaction that is known as superficial thrombophlebitis. તો આવા પેશન્ટમાં આપણે કાંઈ નથી કરવાનું. Give the anti-inflammatory drugs, compress the vein and give the thromboxane and we can manage the patients easily. So this is all about the DVT. આપણને ડીવીટી વિશે ખબર હોય છે કે ભાઈ આની ઇટિયોલોજી શું છે. પ્રેગ્નન્સી ડેફિનેટલી ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ હાઇપરકોગ્યુલેટ સ્ટેટ. તો પ્રેગ્નન્સી છે કે ભાઈ પોસ્ટ સર્જરી છે, ડીવીટીના ચાન્સ વધારે હોય. વેલ્સ ક્રાઇટેરિયા આપણને આવડવી જોઈએ. બે ટર્મિનોલોજી ફ્લેગ્મેસિયા એલ્બા સેરુલન એન્ડ ધી ફ્લેગ્મેસિયા સેરુલા ડોલેન, આ બે વિશે આપણને ખબર હોવી જોઈએ. તે સિવાય આપણને ખબર હોવી જોઈએ સુપરફિશિયલ થ્રોમ્બોફેબાઇટિસ વિશે. આપણને ખબર હોવી જોઈએ કે હાઉ ડુ વી મેનેજ ધી પેશન્ટ્સ ઓફ ધી ડીવીટી. બરોબર? સો ધેટ્સ ઇટ અબાઉટ ધી ડીવીટી. થેન્ક યુ.